આ જોજો આ પહેલાના બધા ચેવો દડાવા જતો હતો ને ચેવું કરતો અને અત્યારે ઘંટો લઈને મેલો તે દાડો ઉઠાને બગડા ની મય પાવું હોજ કર કરવાનું આ ભેંસોનું કરવાનું ઘરનું કરવાનું કા ઘંટો સાફ કરવાનો અને આલી સા હા જૈન ચકડી હાવેણી આ હાવેણી થી પાર આવતો હો અને આ ડોહો જે હશે ને હવારોના તે વરવાનું નામ નહીં લે ગોમો સાથે સહ એટલા ને ભેગા કરીને વાતો કરવામાં અમારે સોડીનું આમ હગું કરીને તેમ હગું કરીને અને લા નવાઈનું હગું નહીં કહ્યું ઘેર આવો આપણા કોક અને આયા તા પેલા તો નહીં જ્યાં આયા તા વળી ના પાડું છું તોય શરૂ કર દેતવા મેલ ચમ દેખવા મેલ એટલે જો તો ચોકન ઘંટી વાળા ની બરોબર તે આમુદો આવ્યો ના કે આજ તો પુણ્યની રજા હતા એટલે અમે કીધું અમારે હું અપ્પા કરીને ભરી દેવાનું અને પણ આ ડોહા ઘરમાં ઘંટું બગડ્યું ઈકડે બગડ્યું તા હું તમને હું રોધી ખવડાવવાનું મારા ઈ બગડી નહીં પણ આ તો ને પુણ્યમાં એટલે કે આ તો કે ના દરું મેં કે રવા દેતા ના દરું હું જા દે મારો હું તમારા રોટલા ખાવા ખાય ને કોઈ નહીં અને તમને હું કીધું છે પણ પેલા બધાને ઘરમાં ના પીવા દે ના આયો તા પેલા વળી કોણ આવી ગયું ખબર નહીં જ્યાં છે દારૂ પીને આખા દાડો ઘરમાં પેઠા ના પાડી હતી કે મારા વાગણે પગ નહીં મેલવા દેવાનું પણ તમે સાથે મોઢું ઉઠાઈને બોલાય કરો આ મારા બૈરા નવતાર એમ કે જતા રહો ઘરમાંથી પણ તમને ખબર નહીં કે આપણા ઘરમાં આ દારૂનું વ્યસન ચાલે છે કે નહીં ચાલતું તો આપણે દારૂ ઘરમાં પહેવા જઈએ કે ના પહેવા જઈએ ગમે જેવો આવે ને મોટો ગામનો મોટો જંગ આવે તો એવું થઈ ગયું આપણા ઘરમાં ના એટલે ના નહીં પહેવા દેવાનો ને હા એટલે મારે એમ ક્યાંનું કૂપડો હોય એમ કેવા હા ચોખ્ખી વાત પીતો હોય આવતો હોય તો ના કે ભાઈ અમારા ઘરમાં ચાલતો નહીં તું નાહી જા ગમે તે હોય તો થઈ ગયું કે અમે તો કીધું બાપા હું તો કગરી કે ભા તમે હોયથી જો અમારા વેવાઈ વરતમાં હગું કરીને તમને ખબર છે કે અમે ભક્તિ લાઈન ના છીએ અને અમારા ઘરમાં કોઈક જોવાના તો અમારે હગો તૂટી જાય તો મોડ હારું હગું મળ્યું હોય આપણને આ પેલા વેવાઈ હોમાં ગમ ખબર પડે તો હગું આપણું ના ત્રણ તમારું તો હપું છે તમારે શું તો કોઈ હગું કરવા તો પછી તને તું કર પહેવા દીધી એમ કેવું છે અત્યારે મારા પર બધું ઢોળ્યું છે મેં લે આરી નકર ભંગારમાં તારો ભાઈ નહીં લે રિપેર કરાઈ આવા તો રોટલા ખાવા જા રેહો નકર રેહો ભૂખે ટાટ લેડો આયા મોટા પથારમાં બધું રમણ ભમણ કર્યું છે તાણ મેલો ને ખારો ઘંટોય ઘરમાં નહીં લાવી આલતા પણ નામ પણ બગડે તો હું કરું લે એમ કેવું છે બગડે તો હું કરું બગડી જાય જોઈ નહીં લાવતું હું કીનો કહી જાઉં વાત કરું છું એક તો લોકો ઘરમાં આવીને બેઠા છે ને એક તો તમારા ઘંટા રિપેર નહીં અરે લેતા ખાવો ખાના કરવા દે ઓ તો સારું જ કહેવાય જ ના જોજે ટણી કઈ આવો છો ને તમે તમારા રોટલા કઈ ખવડાવ લેતા ના આવો હેડો કે હું તો સમરો રોમા પીર કે લજિયા રાખજો કે તન ધન હિંદવા પીર કે લજિયા રાખજો હા મારો રોમો ધણી એટલે વાત પૂરી થઈ જાય ભાઈ હા તાને ગાડીઓ ધજાયો એક ઉપડું છે એટલે સા વિચાર આ વખત લજકરીને બેસી જવું છે ગમે તે પણ 2000 રૂપિયા ખર્ચીને દર્શન કરી આવો છું બીજું તાને ભલે લાઈનમાં ના એ હાલ ઉઠ્યો છું ને વડનગર બાજુ બરોબર છે તે મીઠાઈ તો વધારે નહીં છે દિવાળી ના નથી પાડી તેલ વાળું ઓછું ખાય છે આ પદારો પર તેલ વાળું ખા કરી એટલે શું થાય કે જી વાળું ખવરાય તેલ વાળું ના ખવરાવો જી વાળું ખવરાય જો કે તેલ વાળું પેલો રોપ નેદવાનો છે એ નહીં દેખા તો ઉઠાન તરત મંડી પડ્યા ફોન લઈને પણ આપણો હિમ થાય છે કે હવારે ફટ લઈને છૂંટવા મંડીએ તો એટલો આગળ આવે બાપા વાત સાચી પણ નવા હગું કર્યું હોય તો વાતો કરવી પડે થોડી તે હગું કર્યો તો હવારે ના હોય બપોરે કલાક હોય લે ઊંઘવાનો ટાઈમ હવારે નહીં પછી ધંધો હોય કે એના પછી બધું કામ કરવાનું હોય ના કરવાનું તારે એકલા બધું કરવાનું છે ઉધરો થઈ છે બાપા ને તે નાવો તો બાટલી લે બાટલી આમ તો દવાખાને લઈ દો વડનગર શોખ હારામાંથી હાલ કશું કરવું નહીં એ તો એને બાપોને માને છે નહીં તે લઈએ વેવાણ વેવાય નહીં એ તો કરી આવું દવા એ બધી જફા નહીં કરવી એને કહી દે કે મારા રોપ ને દવા જવાનું છે તે બપોરે ફોન કરજે અત્યારે જફા ના રોપ તો બાપા ને દે છીએ હમણાં હાલ કોઈ ઘરાક આવતું નહીં પેલો રોપ ને દવાનો રોપ સોખો હોય તો કોક લેવા આવે બધું કમ્પ્લીટ હોય તો આવે એમને નજરે ગમવું જો ભાઈ યાર તું કમ્પ્લીટ કરી અને ખેતરમાં આય હા હેડો શું કીધું અને અમે ઘરમાં બે એમ આવ્યો તો ફોનમાં વાતો કરતા બાદ ફોન પોડી નાખે સીધો હા હેડજો અને ચાન સીતરી લેતા આવજો ગાડી લેતો આવશે છડી ના હાદી લેતા આવજે કે હો હા રે રાખ આનો હું મારા બેટા તારે હું ભાઈ ગમે તે પણ હા તારે
ચોથા ભાગે તાણો ચોથા ભાગે વાઈએ તો ભાઈ મજૂરી કરવી પડે ગમે તે પણ તો શું મળે આમાંથી હા ખબર પડે કે ભાઈ વાયુ છે બુધાઈ હા તાણે કમ્પ્લેટ વાપવું પડે મજૂરી કરવી પડે તાણે ભાગે ભાગે ખર્ચો ભાઈ ધણી કરતો હોય આપણે તો શું કરવાનું હોય આપણે ખાલી મજૂરો કરવાનો ગરાક આવે એટલે હાલવાનું તાણે આપણા ઉપર ભરોસો રાખ્યો હોય તો તારે શેઠને હા તારે મજૂરી વગર શોય નહીં કોઈ નહીં દાદે ઓ રોપ પોપ ટના ટન કઈ નાખ્યો તો હો આવો 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 જો કે હાલ તો આવી મજૂરી કરી છે હા ઓવા હાલ તો આટલા બધું નેતા નેતા નેદવાનું રોપમાં જફા નેદવાની આ રે શિયા નંબરનો રોપ છે આર્યો 19 નંબરનો રોપ કહેવાય એ વાત સાચી હો સ્પેશિયલ ડુંગળી હું કહેતો તો હા થોડો મુઠ્ઠી જેવો આલજો મને રોપ મારે થોડું ગાળા કરવા છે આ તો મને ખબર નથી કે તમે કર્યો છે કે યાર બધો રોપ અહીંથી ના લઈ જાત પણ યાર એ તો પણ પહેલા તમને ખબર હોય જો કે યાર પણ તમે ગાળા પૂરો મારાઈથી લઈ જાઓ બધું શોધી મેળાવે યાર આલો કી યાર આટલો ખાલી મુઠ્ઠી આલો ગાળા કરવા એ તો નેનજી હા. ચોથા ભાગ વાયુ છે બરાબર આપણે તો મજૂરી કરવાની હોય અને આ બધું મારા લોસો પડે અને મારા બધું પડી મેળવું પડે યાર તારે આ જફાઈ તમે જોથી લાયા હોય રોપ એથી તો હાલ છે ગાળા પૂરવા અમે તો પૂરો થઈ ગયો યાર ઠેઠ ફુદેડાથી લાયો તો અમે ને રોપ પૂરો થઈ જશે મેં કીધું લાય ને બુધાભાઈ ના જતો આવું તે મુઠ્ઠી હાલશી યાર કે તો યાર ડુંગળીઓ બેહી એટલે લઈ જજો કા એવું કોઈ એક કામ કરો પેલો જાડો છાયડો રહ્યો ને હા એમાંથી આસો 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 સુનતી નીકળો તો હો? એ બાથી જો હતો લુખ્ખા લોહી પીવું છે એક તો મથીને મૂકી દઉં ઘરાક આવ્યું તે મને તો આમ એવું થઈ ગયું હવારે અને તરકી ગાળો પૂરવા આલજો એટલે હા ખોક જે કરવાને છે કરવા કે મફતનું જ ખોળવું છે આખો દાડો તાણ હું ભાઈ એથી જોઈ લેજો ભાગો ના બધું ના, થોડો જ લાવજો સારું લ્યો હા, હા. ગમે તે કરીને ભાઈ આખો વીઘો પૂરું કરી નાખ્યું તાને મારા બેટા હળા જ નતા કાઢતા કે 1018 રૂપિયા પેલા વળી કીધું 500 રૂપિયા પણ ખબર છે આપણે તો શેવું કર્યું મુઠ્ઠી લઈ આવે પેલા ગણપતભાઈ ઈથી લઈ આવે પેલા સોમભાઈ ના ઈથી મુઠ્ઠી થોડો ભેગો કરી આખું હેતર સોંપી દીધું થોડો લાવ્યો પાછો બુધાલાલ ના ઈથી રહી જતું તું તે ગમે તે કરીને ભાઈ વાઈ દીધું કા પૈસા નતા તાન આખા હેતરમાં રોપ ગાલવા દઉં તો રૂપિયા 1500 લાવવાના છથી લાવવાના અત્યારે હું ગુવારીના હા નહીં હદ લ્યા મફત નું ના હદ હવે ફૂટી નીકળીએ તમે ગમે ચો વાવો ગમે તે કરો પણ ફૂટી નીકળે ને જી ફૂટી નીકળે કોકની મજૂરી નું ફૂટી નીકળે પણ તમે તાની યાર ખોટો ભાવ લ્યો હા હું ખોટો ભાવ બધું અભડ્યું છે 500 ને 600 રૂપિયાની વાતો કરો મેળ પડે યાર 500-600 ની વાત મેલો તમે બધા મજૂરી કરે છે તમે તમારા ખેતરમાં જઈને આયા બધા જોયું બે ભાગ પાડ્યા છે બધા મુઠ્ઠી લેવી તો ગાળા એ કદા આ તો ખેતર સોંપી દીધું લેતા એ તો લ્યા હોય બુદ્ધિ ની આની તો થવાય મિલકત ના ધણી લ્યા છે એટલે પાક લેવા જોઈએ છીએ હા તાણ વળી મોય તો નહીં હોય રવાના કા ચમ. ઉપર વાળો તો જોઈ રહ્યો હતા એ તો જોઈ જ રહેશે અત્યારે તો બધાય જોઈ જ રહ્યા છે કા અલ્યા ભગત મોડા જોડે ખેતર જાવ બહાર તા કરતા તમે હાર હજી આસુ કહું છું ભૂ આ હેડવાન કરજો યાર ખોટો મારા હાલ સોપીને કંટાળીને આવ્યો છું આ ધંધા મેકી દો નાગાઈ ના બધા એમાં હું ધંધા કર્યા કોઈ તમારી થી આટલો જ લઈ ગયો છું કા તે મેકીને પૈસા મારા રોપના તાન આલીશું છે ને તે નહીં પૈસા હાલ ઓય ચોથા ભાગે વાવતા હોય સમજાવવાની વાતો કરો છો બધા રિહાઈ જોક લ્યો પૈસા બંધાવતા ને મફતમાં આખું હેતર સોંપી દીધું છે વાત કરો છો તે આજ રાજાને પરદાણા બંને ચાલિયા રે ચાલ્યા રોપર લેવા ઓહો આજે રાજા ચાલ્યા ડુંગળીનો રોપ લેવા કેમ કે એક વીઘો સોંપ્યો ને વીઘો સોંપવાનો છે સોંપીને મોટી મોટી ડુંગળીઓ કરવાની છે રાજાજી માર્કેટમાં વેચી માર્કેટમાં આ તો ગમે જેવું થાય પણ રોપ લઈને જવું પડશે નકર પેલી ઘેર ડોશી મારી હારી મહિના ખાઈ એમ કરે છે ના તમે વચમાં જ્યાં તે ઓછો રોપ લાયા તે ગારા પૂરવા માટે પાછો કરશનભાઈથી લાવવો પડ્યો જવા દે જમ તેમ કરીને હું આ પૈસા વધારે થાય કે જો ને એમાં 2000 થાય પણ રોપ લાવવો છે એટલે લાવવો છે ડોહા ચા પીવો તો જલ્દી પીજો છોકરા બાળતાના એક તો પેલો એ આલી જ્યાં રંબાડવા તે આખો દાડો મને ભરાઈ જતા રહે છોકરો રાખવા અલ્યા છોકરો તો રમાડો કિસ્મત વાળાનો કોમ છે તહીં તું હું બૂમો હવે આગળ મૂતર મારે છો એ કરવાનું ભેડા કરવું કરવાનું પડે યાર. છોકરો તો હારો કે પી લો ચા એડો ચા તમે પીવી? દહી લો ચા પીવી હવારાના ચા નું કેટલું લઈને બેઠા
અને અભરો ના હોય તો હવે તહેવારને બેહવા જતા રહ્યા તે કોક ગમો ના હોય તો કેવડા ભજન ભજનનું કોક શું કેવડું હા ભજનનું તો કોર કરાય તો વળી ઊન વિચાર હોય તો પછી કઈ ના કાંઈ શું કોઈ વધારે ખર્ચો થયો જો કારણ બે લાવા ઢોલ બે લાવા ડમરું હા હા લાવજો પેલા પાડોશી હતા ઓ જય મહેમાન તારે પીવો તો લે પી ના હું ચા પીવડો અને જો ભજન કરાવો ને તો હજી આપણે બધા હગોને બોલાવવો પડે બધા ગોમમાં બેસ્યા તો કહેવો પડે એના માટે જમણવાર થોડો કરવો પડે એમને ભજન ના થાય. દાળ ભાત ને લાડવામાં હું ડો આપણે કરી દેવું હમણાં કોઈ ખવડાવી નહીં હા. ખવડાવી દે થોડું પૂન આમ થઈને આગુ પાછું થઈને આપડા ગુજામાં આવો કઈ ના કહીએ. કરો કે જે કઈ ના કરતા કહીએ હોય એટલે ભજન કઈ ના કહીએ. તાણું. બીજું તારા વળી એવું હોય તો અને વેવાઈને કેવું પડશે કે આપડે તો ભજન કેવડાય વેવાઈ તો ખુશ થઈ જા પીવા તો 2 દાડા પહેલા બોલાવજો કેમ તાણું. તાણું ઓય ખટપટ ના કરવી પડે આપડા જેવા જ છે હા, પહાડો એરિયા તાણ. એટલે ખુશ થઈ જા કહો ભજન માં જા મળશે બોને આવે મળે હા નહીં તાર મમ્મી આઈ તું ત્યાં છું કે કર્યા વગર ચા પીવો છે તારે ચેડ રમવા જાઓ છોકી પોકી રમવા જાય ચલો આય ઉપડે જાઓ. જા ચલો રમો લા તારી કેટલી મેં લેવડો જમીન લહેર હું તો ચા અને રમવા જામ. મારા ટીબી થઈ ને એટલે ચા નહીં પી ભજન તો શાનનો વિચાર હતો મારા તો નન તો આમ ભજન તો જબર ગમે છે આમ કે દારીએ કે તાણે છે પણ અમે કીધું તો કઈ જ ના કહીએ ભજન વેવાઈને આમાં તારા લે બધાને આમાં તારા લે ગામમાં 2-4 ભગત હારા છે જે કહી આવો ચા પી આય વધારે પોણી ના હારું પાછું તો કોવાઈ જાય તો બધું રમણ ભમણ થઈ જાય એક તો મથી સુધારી હોય તારે મારા બેટા નોઈસ એ પોડી હોય લુકડો તો એ પોડી હોય હટ લઈને મેં ગાલી જ દીધે અને પણ આ કોઈ બળી જાય બધું તમે તમારો મેલ ને બેલ બધું મોય જાય અને મારા બધું ડુંગળીની બુગડીની પથ્થર પડી જાય એ જો મને લાગે છે કોક કારીગર જ છે હો ગમે છે પણ આ તો કંપનો તો બાપ હારું કરજો રિચાર્જ કરાવો રિચાર્જ કજીરા કરાવો મરી જાઓ. આવો મહેમાન, આવો તમે તો એ આવો આ બધું વાપવું પડે પણ ગમે છે પણ ગમે તે છે પણ ડુંગળી રોપ છો ભાઈ તમારો હો? હા રૂપસન બનાવ્યો છે જબ્બર છે બહુ મજૂરી કરી છે અને દેશી ખાતર નાખીને બનાવ્યો છે પેલો ખાતર નહીં ઠોક્યો હો. આ ડીએપી યુરિયા એવું બધું કશું ઠોક્યું જ નહીં હોય કશું નહીં હું ઘેરથી રોપ લેવા જ્યાં બરાબર હા એટલે આવતો તો રસ્તામાં વાત મળી મને હા તો આમ જરા જોઈ કનેક વાડી છે એમાં રોપ સારું છે ડુંગળી. આ જો કે રોપ છે એટલે લેવો છે રોપ રોપ જોઈ લેવાય. લ્યો એક 19 નંબર રોપ ઓગણી નંબર 19 નંબર રોપ લગભગ 3 દાડા છે હું એની જ રાહ જોઈ લઉં તમારે કેવું હોય તું કહો એમાં તો હું બી આવવાનું હગા એમાં ફટ લઈ વાળી જોઈ લો વસ્તુ જોઈ લો તઈ ના ના વસ્તુ તો ટાંડર છે હા એક નંબર વસ્તુ છે આ જે સૈયારીએ તમને ગમે તો સૂંટીએ ના લેવાનું જ છે હમ. પણ ભાવ કેવો રાખ્યો છે આપણે 1098 હાલા 700 રૂપિયા 1098 હારા 700 રૂપિયા એમ ના એ તો બરાબર ભાવ તો સખત એ તો પોતાનું છે ના ના પોતાનામાં તો કેવું છે ખબર છે હગા જમીન મારા સ નહીં એ ચોથા ભાગમાં આવું પેલા રૂપ ચોથા ભાગમાં આવ્યો તમે તાણું કરે ભાઈ મજૂરી કરી પડે ચોથા ભાગમાં આવ્યો લેવું હોય તો 1098 કેટલો જોવો વીઘાનો 2 વીઘાનો કેટલા વીઘાનો જોવો? મારે તો વીઘાનો જોવો છે 1000 11 તો 28 હોય પણ યાર આ ચોથા ભાગે તો શું મળે યાર સમ તમારે તો તમારે તમે શું પૂછો કે મારી વાત નહીં હા તમારી વાત છે યાર. ઓહો મને કે નહીં મળતું હગા પણ શું કરે હા બેહો નહીં મળતું શાબા પી હો સાસા પીએ નહીં મળવામાં તો જો મળે કે ના મળે હા મજૂરી કરીએ તો 2 રૂપિયા મળે તો ઘર ચાલે ઓ મોતા તો બંગલા બંધાવાના છે જો આ પાક કેટલા મહિનાનો 2 મહિનાનો વાત વધારે 1.5 મહિનાનો તો વેચી મારવાનું આમ તો હું કહું ચોથા ભાગ તો આમ તો કોઈ ના મળે હું કહું છું તમારા શેઠની વાત ના કરવાની હા મારી વાત વાપરો હા વસીથી મને રોક કાઢ્યા હું તમને પૈસા 300 રૂપિયા આલી દઉં આવું ના કરાય આવું કરાતું હ ભગત ગમે છે પણ પછી આ તો દગો કહેવાય યાર દગો થઈ જાય મારા તરત અને દગો થઈ જાય તો મારે તો હું વાત કરો છો અલ્યા ઓમનો મળી જહો અને ખબર પડી જાય ગમે તે પણ મારા શેઠિયા ખબર પડી જાય ગોલે પૂટે ભવજ હું એના કરતી હું કહું છું બરાબર છે ચોથા ભાગે તમને મરા હું હા વસી કાઢવાનું આપસ હોય ને કેવું છે ઘૂરમૂળ કાઢવું છે
એ વાત સાચી. 300 રૂપિયા હું તો આલું છું તમને. વસી વચ્ચે કાઢવાનું, થોડું વચ્ચે કાઢવાનું, થોડું વચ્ચે. કોઈને ખબર ના પડે તો કે ભૂંડ આવ્યા તો ખોતરી નાખી તું. એ વાત સાચી. પણ એવો સૂંટીએ ને ખબર જ ના પડે કોણ સૂંટાઈ ગયો. હા તે તમે સૂંટો ને હું સૂંટું. હા 2 જણા. બરાબર. તઈને શું પણ હો પણ કહેતા નહીં તમે. હું ના કહું. સો ના સો બાજુ એવું છે. જોયા નહીં કદી થવા. એટલે કાકા મુયા તમને જોયા નહીં હોય તો શું ખબર, ખાવું સોપરું અને લેવું રોકરું. હા એ વાત સાચી. એ તાર કશું હોતું નહીં. તમને જે યોગ્ય લાગે ને ખબર ના પડે એવી તાર સૂંટો 300 રૂપિયા રોકડા અહીંથી લઈ પાછી વળી નહીં જોવાનું. ના ના કદી ના જોવું. ગાળો લેવાય નહીં. પણ ગાળા સોંપવા માટે નહીં લેવાનું હો. એવું તો ના કરું. સારું તે રીત કઈ ના ખેડો તો તમને જમ્યું કે દારૂ મળશે આટલા? હા દારૂ દારૂ જો ભગત આ તમે ખોટું કર્યું યાર. આ હું કવા કરો છો તમે? અલે આ પણ મારે તો એના વગર તો મગજ જ કોમ નહીં હાલે. હા તાણ અમે મુએ તમે કહો છો ને પણ એ લ્યો છો મારે જોવો જ. હા સવાર પડે જોવો પણ વાટમાં શું મળ્યું ના. એ તો તમારું શરીર જોઈને ખબર પડી જાય કે તમે ધરું છો ને. હા આમ હાથ ને બાદ ધરો ત્યારે અમુક ભગત ને માર્યું નહીં. માર્યું હોય તો ખબર પડી જાય. મારી હોય તો આ વાત જ જુદી હોય. જો વાત કોઈને ના કરતા બરાબર. કેટલું જોવું હોવાનું લેતા આવો. હોય હોવો માલ કેવું છે? માલમાં તમને ચોખ્ખો માલ મળશે બરાબર. પોણી બોણી મારવાની વાત નહીં. હું ચાલું એવું છે? ઓહો એટલે મોમાં જેવું છે ખબર છે. ગોમનો કોઈને નહીં. હું મારા થોડું લઉં અને મારા અમુક ગોધેલા છું. અને પાછા બહારના બધા શેઠિયા જેવા જેવા નહીં, મોટા હીરોના કારખાનાના શેઠિયા આવું રાતે ગાડી લઈને આવું સીધા કબૂતાજી લાવજો ઘેરે પગના મેલી. એટલે આ તમે પહેલી વખત આલું છું. કોઈ કહેવાનું નહીં. હું 100 રૂપિયા હો એટલે 400 થયા. કશું હતું 300 રૂપિયા હો 100 રૂપિયા માલ. જો હું કહું છું તમને, તમે ફળ દે 100 રૂપિયાનું લઈને આવો. ફટ લઈને હાલ તમે રાગ રાખશો. તમે કોઈનું વાત ના કરતા કે હગો પીવું છે. ના ના હું યા નહીં કહું. તમે રાગ રાગે આ બસ થઈ પેલી બાદ જોઈ પેલી બાદ થોડું જાડું છે. જલ્દી શર્ટ આપજો પાછા. હા હું પીવું તારું શાંતિ જ થાય. એવું ને તરત આમાં જો પીવું એટલે પછી મારું આમ અવાજ જો પણ આળોટતા નહીં રોક મળી આવો. કદી ના આવું તમે જો. ગમે છે પણ હગો હોશિયાર છો હો. આવી રીતના તન ઘર ચાલે. તાણે શકલો સુનથેચી કોઈ નહીં થાય ભાઈ. આ સીધા 400 ઠપ લઈને ગુજામાં વગડ ફોગડના મજૂરો કેટલો કરવાનો. સુનટો આવી જો અગાઈ તો આખું કટ્ટું પહોંચ્યું છે. બધું સાફ કરી નાખ્યું કોણ અગા કેટલું સુનટ્યો. જીગાનું સુંટ્યું છે. એટલે આગા થાય ત્યારે વધારે સુનટ્યો આવી જજો. એટલે યાર ના લઉં યાર. હા તાણ લેતો છું. હા શું બધું સુનટી નાખ્યું છે ખબર પડે એવું નહીં કર્યું ને. ના ના કોઈ દારૂ ના પડે યાર. કળા 300 રાખજો. વધારે સુનટ્યું છે મને. એટલે પણ હગો થઈને આવું કરો છો. લાગ જો સોખું છે હો સોખું છે. ફોર મારા છે કે નહીં મારતું. સોખું છે નવરું મોળો મોળો શું અહીંથી લાવું છું જુનાગઢથી. આજો અરે મારો કી યાર પકડી કોઈ ગમનું કોક જો હા કોઈ નહીં. આમ પાછું કે તમે તો મારા પૈસેથી પીધું એવું થાય. હું ના કોઈ દારૂ ના કહું. ઠોકો ઠોકો ભરાવાના હો તો છોકરો નહીં મારો છું. ધાર પેલી ધાર પહેરી મહારાજ. મારા કાઠો માલ તો બાપ મારો તો ઓછું કાઠું જોવે. મારું છે તમારે ટાઈટ જોવે. જોવો પતું કતું હા મુખવાસ જુઓ. લઈ લે તો જે કોઈ હોય જલ્દી લે જલ્દી હો જલ્દી લઈ લે. ગમે તે પણ હગા તમે પૈસા હું કહું છું હોટેલ છૂટા છે બાપા. સમ 500 ની છે મારા પણ યાર. અરે હો તો ઘેર પડ્યા સિંગ કરો લઈ લો કટ્ટુ હેડો ઓઠો લઈ લો ઘેર આલુ હેડો પણ પૈસા ચાલે હો કારણ કે બધું કેટલું કર્યું છે એમ પૈસા રાખો. હારો હારો કશો નહીં એટલું ગમે તે પણ કોમ થઈ હું ચાલી કે જે તારા આલી તને શરમ આવે છે તું આ નાટક કરજમ. હા
પણ ના ચાલે એવું આ 100-12 મહિનાથી હગું છે આપણું ને અમે તો એમ કે છે કે હગું નહીં રાખવું. ચમ ના પાડશે રહ્યા? એ તો તાર બાપાને કેવું પર વાત કરે છે તે. આમ આખા ગોમને ખબર હતી કે હું આનું હગું કરી છું, આનું હગું કરી છું. આમ આમ તૂટી જાય આખા ગોમમાં છે એવી વાતો થાય કે એ બધું મારા નહીં જોવાનું. આ હગું બગું નહીં તૂટે તો હું તને ચોખ્ખું કહું છું. આટલા ટાઈમ તું તોડવાની વાત કર. એક વાર તું પડી રહી છે, તાર માસીની પડી રહી છે ને વધારાની ચોદવાઈ ના કરજો. તે તાર બાપાને કે ગમે તે કરી તે તાર માની કે વાત કરી છે તે. અરે હું કરું જ ફોન. શું છે લે? ના પાડે છે બાપા આમ કોણ હગું કરવાનું છે. શિખર અમે શિખર હું ગોળું ઈવન પડશું. આમ આટલા ટાઈમ મારું હગું તૂટી જાય ગમમાં હું જવાબ આપી શક્યો? તાર બાયડી હતી ઈનો ફોન હતો એટલે હું કીધું કે ના પાડે છે કે હગું ના પાડે છે કે મારા બાપો કરવાનું. હું ના પાડે કે હું બાપા મને હું ખબર કયો આમાં હું કરું કયો? કાળો પડ્યો તું એ કાળો ધોળો તો પેલા નતો દેખાતો. ફર તો જો સુવાના ઘેર પણ હમણાંથી વધારે કાળો પડ્યો. રોપ ને દે નહીં દે ને આખો દારો તેમ જવા દે, બીજું કરશું. શું ફરક પડશે? નહીં બીજું હગું કરવાનું એ થોડું ના પાડીને ચાલે. મારા બધા ભાઈ બહેનોને ખબર છે થોડા દારો તો મારા વિવાહ કરવાના હતા. મને તો હરખ નતો માતો નાતો કે હગું નહીં રાખવું. આ થોડા રમતિયાના ખેલ થી વાત કરો છો તે તમે એને કે આબરૂ તો સવાલ હોય કે અમારા આબરૂ હોય કે ના હોય ગમવો. કીધું બધું કીધું છે પણ તમે કયો મારા હારા લેડ હેડીમાં તો બોલ બીવાનું સરખો થઈ જા. શું કર્યું બધું? હાલ આવ્યો છું રૂપ અને પેલા લાલ ને પીળા જેવા બુશર્ટ લાગ્યા હતા, તારા કલર જેવા બુશર્ટ લાયા વગર. એ બુસટ ને બુસટ અત્યારે પથ્થર ફાડશો મગજ ખરાબ હોય. હાડો આમ. આ તો એવું મન લાગે એટલે ના હગું કે ના પાડત માર બાપો. આ વખતે આપણે મરચો ઉક્યો પણ એકી દમ વરસાદ આવી ગયો. હું કેવું નહીં છે ખબર જ પડતી નહીં. ચોમાસું આ શિયાળો આ કે ઉનાળો આ તો જીકર કુદરત હું કરવા બેઠી તો એ ખબર નહીં પડી. મોડ મજા આવે તો એટલે કોકના કોક આઈને ડફવું પડે જ છે. તુજી અને આવું કર્યું ડોહા. આ મરચો તમે હુક્યો તો મેં તમને કીધું તું કે તડકા પોળો કરે. આ જોજો આ લાલ પીળો ને એ થઈ જશે. પણ તડકો દેતો આમ એટલે હરખો કાઢવો તો જોવો કે એમનામાં શું સોય નાખું. તડકો કાઢે તો મરચું હરખું હું કાંઈ કર. જિંદગી એ બરબાદ કરી ને મરચો એ બરબાદ કર્યા ને અમે વાળા વેવાઈએ બરબાદ કરીશું બધું. મારે હવે કોઈ કહેવા જેવું નહીં. નોમ મેલ ને તું. આવો આવ. આયા છે હું મોટું લઈને આયા હું. હા આટા કરી દેવું છું મરચા. પોણી પોણી આલો. આવો એમ જરા કર. ચા તો દૂધ બકરી પી જઈએ. એ હા ખાધું હમણાં. આવો તું ચાર રસ્તે થઈને આયા. ઓય થઈ જા. ખેતરના હેઠું તમારે કૂતરું તોડી કૂતરું હોય તો તું પડે ને. ના ના. જો. પોણી ઘરમાં તો પાડોશી ચો લેવા જાઓ પોણી. એ ભાઈ હું ગોળું ભરશું કોઈ સમાચાર આયા છે. સમાચાર આયા કે હગું ના પાડો છે તે શું તકલીફ છે તમારી પાસે? આ તે વાત આવી હગું અમારે નહીં રાખવું. વિચાર નહીં હગું રાખવાનો માં. પણ અમે ના ચાલે એવાનો વિચાર હોય કે ના હોય એમ નહીં. સમય આયા જો કે તરત 8-9 મહિના હગાના થયા બરાબર. વિવાહ કરવા ટાઈમે તમે આવું કરો. પણ હજુ જો હાથ ફેરા ફરી લીધા છે. 7 મહિના થયા છે ખાલી. અમારે છોડી ના કહેતા ને અમે ના કહીએ કે અમારે હગું રાખવું નહીં. અમને નહીં ગમતું. અરે આ વેવાઈ સોડિયાનું કીધું છોકરો કીધું ના હોભળવાનું હોય. આ તો મોટવાની આબરૂ ઇજ્જત તો સવાલ હોય. મોટવાની વાત હોભળો ના મને સાજે. બધું શોભા આબરૂ ની ઇજ્જત તો તમારે વિચારવાનું હોય. અમારે ના વિચારવાનું. તમે હું કરીને બેઠા હોય તમારે ખબર નહીં હોય આખા ગામમાં અરે હું કરી છે હું કરી તો તમને ખબર. તો તમે આટલી ઉંમરમાં હું કર્યું હતું તમને હજી ખબર નહીં તો પછી છોકરાને તો નહીં ખબર હોય. તમે બધો બોનો કરશો નહીં. મારે હગું નહીં કરવું. અભરો બે વાતની એક જ વાત કરવી. મારે હગું નહીં કરવું. મારે સોડી બાપડી રોઈ રોઈને થાકી જાય તો મોકે આઈને માસી થયો. સોડી દે બધા નાટક એના માસીના ઘેર થઈને તાર ને ફાડે છે. સરાઈ છે કોકને પેડો લાગે છે જો હું તો એ ભેડો જોતે લેવા દો. તાણ બેડો માર્યો કે ડુંગળી મારી હોય કે ગમે તે મારી હોય એ તમારે નહીં જોવાનું. બા તમારા લસણ એવો છે ને એટલા આધાર મારે હગું કરવું નહીં. તાણે- સોડી. એ તો હારથી જિંદગી બરબાદ થતા થતા મેં રોકી લીધી.
નહીં તો તમે માર તો મરવાના ના ના એમ દાડા નહીં તમે હું ધંધા કરો છો હું કરો છો એ બધી અમને ખબર છે અરે અને હું આવું છું હું. તાણ પછી જમીન ભાગવા આવું છું, એમાં આવું થઈ ગયું. અરે જમીન નહીં લઈ લેવું જમીન, તે તાર મજૂરી કરીને થોડી જમીન લઈ લેવું યાર. એમાં તો હું ચિંતા કરવાની થાય. તમે ખોટો આરોપ ના નાખો અમારા ઉપર. એમ નહીં, નહીં તો. જમીનમાં હું અમારે આરો ટૂસરી ખણાઈ તમારી જમીનમાં વાત કરો છો. પેલા શું જોઈ આવો, પેલા ગામમાં પેલા બતાવો શું તમારું. ના, હવે ના. તમે હું કરીને બેઠા હતા ધંધા. ભગત છું અને ગામમાં ઇજ્જત છે અત્યારે આવી આ વાત બહાર નીકળે. ગામમાં તો ડેરીઓમાં જોપા વાતો થાય કશો બુધાભાઈ ને બુધા ભગત નો તો યાર છોકરાને હગુ તોડી નાખ્યું, કોઈ હગુ ના કરે મારા બીજા. એ ભગત ની વાત તમે છોડી દો. તમે તમારા મોઢે ભગત શબ્દ નહીં છોપતો. તમે તાણ. હું કહેતા હો મને કે ભગત છું તાણ કેમ કેમ આમ ગોળાજી ભક્તોની ખબર જ એટલે નહીં હોય? ભક્તોની. શેમ એટલે? ના ના મને તો કોઈ ખબર જ નહીં હોય. સણા ફાકતા હો અમે નાચીએ દા તાણ. જણા લાડુ આપણે. એમ નહીં આ તો તારે સમજાવવાની વાતો કરી છે. દારૂ પીવો છો, દારૂનો ધંધો કરો છો, બધું કરો છો. હું નહીં કરતા તમે ઉભા રહો, તાણ. દારૂ અરે પીવો. તમે કરો છો કેમ? કોણ દારૂ પીવે છે એ કહેજો. તાણ. આખું એમને ગોમ વાતો ખોટું કરે, આખું ગોમ. વાતો તો કરું બેડો ગાલવા હગો તોડવા વાતો તો 1000 કર. આપણે ના હોબરવાડી હોય વાતો. એ ભેડું એક વાત જોયું. ભેડાની વાત કરશો જ નહીં. આ તો તમે બધી વાતો કરવાની વાતો તમે યાર શી વાત નાખો છો? મને ભગત મોઢ દી યાર. બધી ખબર છે. કને નહીં ખબર? હવને ખબર છે. તમારા ગામમાં મારા ગામમાં બધાને ખબર છે કે ફલાણા કે ભગત ભાઈ ભગત હતો ભગત હતો. અમે ખબર એ પડી. ભગત જ છે કે રોજ રાતે મારા બાપો ભજન કરવા જાય છે. હમણાં એમ કહું છું નહીં, ભજન. ભજન કરવા જતા હોય તો એકેય ભજન આવડે. અમે વાત સાંભળી હતી કે ભજન કરવા આવે તો એ ઓમ ચાર ઓખો કરીને આવે છે કે હું શા તમે ભજન નહીં અમને આવડતું? બતાવવા મારા આવતા બાપો ભજન કરે એટલે ગાજો બાપાએ. અરે પાપ તારો પર કાત દડે જા ધરમ તારો સંભાળ રે. પેલા આ એ જ તમારું કરજો. અમારો પાપ એ ના, એ જ માટે. કરજો. કોઈ બોલજો ડોહા તાએ બોલો મને વચ્ચે બોલવા દે. આ બધી ઓ વાતો વાત એ- સમજીજો હું સમજીજો. હગુ ના કરવાનો બધો નાટક કશું વાંધો નહીં. તમારે હગુ કરવું નહીં. ખાલી દારૂનું ને આવા ધંધો તમે નોમાં લીધો. ભગતને તમે કલંક લગાડવાની વાતો કલંક કરી નહીં, છે. હાચું જ છે, હાચું જ છે. તમે દારૂ પીધો છો, વેપાર કરો છો, આમ બધું કરો છો. લ્યો. કને કીધું આરીએ? કને કીધું? કને કીધું આરીએ કે મેં વેપાર કર્યા છે ને દારૂ પીધા છે? કને એટલે કીધું? તમારે એ જ જોવું છે. કને કીધું એ જ જોવું છે ને? એમને ઉપર નાખો છો ને? હા? જોવું તો હું છે. અલે હાડુ, ઓ હાડુ, આયો. આવો આ બાજુ. આટલું દૂધ તો પોણી કરી દે. જેડી ભરાવું જ ભરાઈ દેજો. હો ઓળખ્યા કે નહીં? બેહો છો. આવો તો કયો બેહો બેહો. કેમ ના આવો છો? મગજ ફરી ગયું ભમેળા જ પટેમ. ફરી જ જાય કે ભજન કયો છે? ભજન પાપ તારો પાપ આયો. એ તો ગમે જવાનું પાપ તો ફૂલ્યા જ. બેહો. ઓળખ્યા ના કોઈ? હા હાટું જ તમારે? માર હાડું છે જેમ બધી ખબર છે. માર હાડું બધા ઓર રાખે. હું કહેતો તો રોપ લેવાનો છે હજી પાછો. રોગ તો વેસાઈ ગયો હગા. જોયા તા ને તમે? હા એ રોટલો બોબ તેલ પીવાજો મારા હગાનું કરશો તમે. જમાય ઉભાડો. જો હું રોપ લેવા ગયો તો તમે મોકલ્યા તમને બરાબર હા મોકલ્યા હતા ને મેકલ્યો હતો. રિપોર્ટ લેવા માટે. હા મેકલ્યા હતા. અને રિપોર્ટ હું કમ્પ્લીટ લાવું. કમ્પ્લીટ. વાત કરી અને મારા હાડું બધું. ત્યાં કદી ખોટું ના હોય. 100 રૂપિયાનો મગાયો. અને પીધો ને પીવરાયો. લ્યો. બોલો એક મિનિટ પીધો તો કે નતો પીધો? હા શું કહી ગયો? બાપ ના બેટા બેવાય ડોહા. ઓનું હતું પચાની હોય પીધું ને પચાનું નહીં પીધું. જો તમારો બાપ દારૂ પીને હાથ મારો હોય ત્યાં કદી જિંદગીમાં ચંગ ના કરવાનો. આજ નહીં કદી એ ના કરું. અને હું સમજાવતા હોઉં મને આ વાત સાચી જ બાપા. મને એ નહીં ખબર. જે હોય હાસુ કયો. આ તો ઇજ્જતનો સવાલ છે જો. બોલો હવે- મહેમાન જે હોય તમે તાર કયો. જો આ બધું હાસું જ છે. ખોટું નહીં જમાય. જો આ બધી જો હું આવ્યો ને અરે બીજા કરજો હગુ. આજે કઈ ના નહીં કાઢજો. આજે કઈ ના આવો. એ બહુ હું થઈ ગયું. બીજા કાઢશું. અમાર જેવા ભગત મળે ને તો તમે તાર દીવો લઈને હોતો ને તોય ઓલાઈ જાય ને તોય નહીં મળે. ઉપરથી બરાબર? મારી આબરૂ કાઢી તાણે? તાણે. મારા હું તો જોવો. હવે કારિયા બુલેટ છો તમારે હમ હું જોઈએ કયો થોડા ધોરા હોય તોય હું અજવાળું કરીને હું જોઈ માફી લે. માંગુ છું મારા બાપાને લીધા ભાઈ. ભગત તો એમ ના લે, એકી પાટા છોઈ નહીં. લ્યો ડોહા હું કીસી આથી બંધ કર. અમારો ધર્મ ફરજ કરે એ ના કહેવાનું. કોઈ બંધ ભાઈ ઘેર જઈને બંધ કરજે બે ભાઈ. આ તો હાલ નહીં નીકળવા કરજો તમે. બધું તાણે. પીવાય જપા કરો. ઘેર હેડો તમે. તાણ. ઘેર બધું તમારા લીધા જ છે. તમારા પેલા- લીધા જ હેડો ઘેર. પેલા બાપને શીખવાડો પછી હગો કરવા આવજો. હેડો અને પાછા નેતરવન કરો અહીંથી. ભજન કરો એ ઘેર કરજો જો. મંજીરા વગાડો મંજીરા અમે. યા, જવા દે. મારો હાથ મોં. જોડું છું હું. હગું ના તોડતો. એ ઘેર જઈને જોજે કે તાર બાપનું હોય હોય હું જોડું છું. જો હેડવાન કરો. જો હાડું હા એરા પોતે વેપાર કરે છે. એ માણસ પોતે વેપાર કરે છે. મી મગાયો કે હા. લકી હગા જો આપણા પોતાના ઘરનું છે અને નકરા મોરોનું છે અને ઘોડે તમે કે હું શોખ પીવું છું
ખાલી આ પૈસા પકડવા માટે મેં પીધો હમ. મારા પીવો પરિવાર હા, એ માટે તો એ તો વાત અમે સાચી. અમે અને તમને એમની- કીધું જ તું. અને આ ભજનોમાં જતા તો ગામમાં ખબર નહીં કોઈને આ વસ્તુ કરે છે આ બધો ભજન નહીં બધો ગજન છે એવું છે આ તો પીવા હમ. પી લ્યા અને સારું કહી તો તમે જ્યાં આ બધું નક્કી કર્યું તો મારો છોડીનો સંબંધ સુધરી જાય નકર મારો છોડી આખી અને નહીં ડોહા હું હવે ભજનમ જાય તો લોકો મને ચૂંટી ખાત મારે હું જવાબ આલવાનો છોડીને હગુચમ તોડ નાખીને મારે હું કહેવાનું આપણે તો છોડી વાળા ડોહા અમે વાળા તો નાગા કુલાઈ ના ગાણા આપણે એમ જ કહેવાનું કે ભાઈ છોડીને નતું ગમતું ને મને થોડું એવું લાગ્યું કે નહીં ગમતું તે ના રાખ્યું અત્યારે આપણે છોડી કોઈ એટલી બધી મોટી નહીં થઈ વાત જાય સાચી છે. હાર બે હો તમે જીજાજી હું લાવું કોક ખાવા હો ના તો હાડવું છે આપા આબરૂનો સવાલ છે. હા અત્યારે આખી છોડી નાખી જિંદગીનું વિચારવું પડે અત્યારે આવું કર્યું છું તો હા. તારે છોડી નાખી શું થાય તાણ ભરાઈ રહેવાનું એ બાપા ઉભા રહો. આ શું બોલો આ શું બોલો દારૂ પીધો તો હા શરમ આવે છે શરમ તમે મારું હગું તોડાયું આ બધા નાટક કરવાનો શું આવે છે પણ તાર ઘર નહીં ચાલતો એમને તો તાર ચોથી ચાલુ નેટ મારું હગું દીધું નેટ હોય હમુંડો અમકુન ભાત છોડી આલ છે પણ શિખર એ બહારનો આવ્યો તો કોક શિખર પણ મને કોક તો ખબર હતી. મુઢાન બેડા થોડો આપણો પીવાનો હોય, વાત કરો છો તે પણ કે આટલામાં છે મળે છે તે કઢેલી થોડું ને થોડું આજ પછી તમારે મારા કોઈ સંબંધ નહીં હું મારા મોમાન ઘેર દઉં છું ગમે તે કરી આજથી દારૂ એ બંધ દારૂ કરી મારે નાખીએ. રહું જ નહીં ચોથા ભાગે જમીને વાપી નહીં કચ્છું કરવું નહીં અને તું કી રે કરવું છે ભાઈ મારે રહું જ નહીં આ આખા ગામમાં આ કોટી પહેરીને ફરો છો ને કોકને ખબર પડશે કે બુદ્ધોજી દારૂ પીવું છે તો આબરૂનું હું કયો આમ શરમ આવે શરમ તમોન બાપ છો કે શિખર હાફ છો નહીં રહું હું તો અત્યારે ને અત્યારે મારા મોમાન ઘેર રહું. બંધ બધું બંધ પડ્યા હોય કાઢવાનું, એકલા. બાટવાનું બધું બંધ મારે રહું જ નહીં એમાં. માટલો માટલો બધું ફોડી નાખવું યાર. માટલો છો કોને ઘેર કાઢતા તમે શરમ રાવ શરમ કેટલા વર્ષે હગું થયું તું આખું ગોમ ઓઢો કરતો તું નેટ એક હગું મળી તું દોડી ધપ બાયડી ના નાટક ના કરે હોત તો ઉનાળામાં બી વાત હોત રો એકલા રાતી આવે છે પેલા વધારે નહીં કાઢતો 1000-2000 નું રાતી કાઢું છું પેલા નહીં આવતા કારખાના પણ વાળા. શું કાઢવાનો આવે છે શું કાઢવાનો આવે છે પણ નહોતી ખબર પડતી આ સુધી તળિયે ખબર પડી પણ આ તો પેલા વેવાઈને જબરજસ્ત પેતરો કર્યો મારા પાછળ હું તો મારા મોમાન ઘેર જાઉં છું મારા તમારે જોડી રહું જ નહીં અને પડ્યા કોઈ એકલા. નહીં કાઢું લ્યા જબરજસ્ત ભરાવામાં આવ્યો છે શિખર હાવ જબ્બર પેતરો કર્યો છે હગાઈ તો પાછળથી ધારીઓ મેલ્યો તોણી મને આવો રોપ લેવા આવ્યો ને મને તો એવો બનાવ્યો ને અને વાત ખોલાઈને બધું શાપ લઈ ગયો આમ કરવું એવું જતો રહો બોલ્યા વગર આમ હગું થવું હોય થાય ના થવું હોય તો કોઈ લઈ આવો પડે છોકરા જ પેલો